નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ પાઠ 10 દિવાલોની કહાણી. પાઠ 10માં આગળ જોઈએ આપણે. અવલોકન કરો અને લખો. પ્રશ્ન પૂછું છું કે તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો છે? જો હા તો તેનું નામ આપો. તમારા વિસ્તારની આસપાસ જો કોઈ જૂની ઇમારત હોય કે સ્મારક હોય તો તમારે એનું નામ લખવાનું છે. બીજો પ્રશ્ન છે કે તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો? તે ક્યાં આવેલું છે? તમને એવું લાગ્યું કે એ તમને વાર્તા કહે છે? તમે તેના પરથી તે દિવસોના સમય વિશે શું જાણી શક્યા? તો કે હા, હું તાજમહાલ જોવા ગઈ હતી. તાજમહાલ આગ્રા શહેરમાં આવેલો છે. આરસના સંગેમરમરથી બનેલ તાજમહેલ જાણે કે પોતાની વાર્તા કહેતો હોય તેવું લાગે છે. તાજમહેલ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવ્યું હતું. તે સમયમાં યંત્રો ન હોવા છતાં તાજમહાલ બનાવવા વપરાયેલા પથ્થરો ઉપર ચઢાવવા, તેને ગોઠવી અદ્ભુત ઇમારત બનાવવી, તેના પર કોતરણી કરવી, આ બધી કળા તે સમયમાં પણ હશે એના પરથી જાણી શકાય છે. પછી છે કે તે કેટલી જૂની ઇમારત છે? તમે કેવી રીતે જાણ્યું? તો કે તે લગભગ 400 વર્ષ જૂની ઇમારત છે. એવું મેં પુસ્તકોમાં વાંચ્યું હતું. પછી છે તે શાની બનેલી છે? તો કે તે સફેદ આરસ પથ્થરની બનેલી છે. તેનો રંગ કેવો છે? તો કે તે સફેદ રંગની છે. પછી પ્રશ્ન છે કે જૂની ઇમારતોમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હતી? તેને તમારી નોટબુકમાં દોરો. તો તમારી નોટબુકમાં જૂની ઇમારતની કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હોય એ તમારે નોટબુકમાં દોરવાનું છે. તો કે હા, જૂની ઇમારતોમાં ખાસ પ્રકારની કોતરણી કે ભાત જોવા મળે છે. તાજમાં પણ તેના સ્તંભો અને દિવાલો પર ફૂલવેલની ખાસ પ્રકારની કોતરણીને ભાત જોવા મળી હતી. પહેલાંના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા? તો કે તાજમહાલને શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં બનાવ્યો હતો, તેથી પહેલાંના દિવસોમાં ત્યાં કોઈ રહેતું ન હતું. ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી? તો કે તાજમહાલ યાદગીરીને રૂપે બંધાવેલો હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી ન હતી. તેને લોકો જોવા આવતા હતા. હાલ પણ લોકો આગ્રામાં તાજમહાલને જોવા માટે જાય છે. શું લોકો હજી પણ ત્યાં રહે છે? તો કે ના, અત્યારે ત્યાં કોઈ લોકો રહેતા નથી. હવે છે તમારું સંગ્રહાલય બનાવવું. રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, છત્રીઓ, લાકડાના પગરખાં એટલે કે પાદુકા, ખડા વગેરે. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું. જો બાજુમાં ચિત્ર આપ્યું છે આપણને, જુઓ. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું, જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં કરી શકો છો, આપણે પણ કરી શકીએ છીએ. હવે ચિત્ર જુઓ અને કહો કે આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે? કેટલાક પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે. જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે. ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી? શું તમે મશક એટલે કે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસોને જોઈ શકો છો? તો કે હા, હું મશકમાં પાણી ભરીને લઈ જતા માણસોને ચિત્રમાં જોઈ શકું છું. તેને પખાલી કહે છે. હવે આપણે શું શીખ્યા આ પાઠમાં? તો કે સંગીતા વિચારે છે કે જૂની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવી નકામી છે. તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય મહત્ત્વના છે? તો કે સંગ્રહાલયમાં જૂની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે. હું સંગીતાને સમજાવીશ કે જૂની વસ્તુઓ પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે.
જેનાથી આપણે તે સમયના લોકોની રહેણીકરણી અને સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ. આ માટે જૂની વસ્તુઓના સંગ્રહ કરવા સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વના છે. હવે કહ્યું છે કે તમારા વિચારે આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું છે? તો કે આ પ્રકરણમાં ઐતિહાસિક કિલ્લાઓ વિશેની વાર્તા વર્ણવવામાં આવી છે. તેથી આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી રાખવામાં આવ્યું છે. પાઠ પૂરો થાય છે. તે તમે વાંચજો બરોબર ધ્યાનપૂર્વક અને પછી પ્રશ્ન જ લખજો. અસ્તુ. સૂર્યના સ્થાન પરથી એમાં સુકોતેર ડિગ્રી હોય.